જેમાં આજે આપણે વ્યાકરણમાં પાંચમો ટોપિક શીખવાનો છે, સમજવાનો છે, જે છે સમાસ. હવે સમાસ સૌથી પહેલા ગુજરાતીમાં સમજી લેવા પડે તો આપણે હિન્દીમાં એ તરત જ આવડી જાય. તો સમાસ એટલે શું? પહેલા તો બે થી વધુ પદો જોડાઈને જે એક પદ બને આ પ્રક્રિયાને સમાસ કહેવાય. આવા સામાસિક શબ્દ ને આપણે સમાસ કહીએ છીએ ગુજરાતી. એવી જ રીતે હિન્દીમાં બે કે બેથી વધુ પદો જોડાય અને જે એક પદ બન્યું હોય એને આપણે સમાસ કહીએ છીએ. હવે એ એવા સમાસ આપણને પરીક્ષામાં જ્યારે પૂછાવાના છે ત્યારે એની સૂચના કંઈક આવી હશે, સમાસ કા વિગ્રહ કરકે પ્રકાર લખી. સમાસનો વિગ્રહ કરી અને એનો પ્રકાર લખવાનો છે. વિગ્રહ કરવો એટલે શબ્દ જે તમને આપ્યો હોય એ શબ્દને છૂટો પાડવાનો અને છૂટો પાડ્યા પછી એનો પ્રકાર લખવાનો. હવે તો પહેલા એ સમજી લેવાનું સમાસ એટલે શું? સમાસ એટલે બે કે બેથી વધુ શબ્દોનો એક શબ્દ બનેલો છે, એને આપણે સમાસ કહીએ છીએ. હવે આવા એક જે શબ્દ બનેલો હોય એને આપણે છૂટા પાડીએ એટલે બે શબ્દ બને અને એ બે શબ્દો વચ્ચે જે કંઈ શબ્દો મૂકવાના થાય અને એ પ્રત્યય મૂકવાના થાય એ આપણે વિગ્રહની પ્રક્રિયા છે. તો છૂટું પાડીને વિગ્રહ કર્યું કહેવાય. હવે બરાબર સમજીએ સમાસ અને તેના પ્રકાર. સમાસ અને તેના પ્રકારો કુલ 7 છે. હવે 7 પ્રકારમાં પહેલા આવશે દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ એટલે એક અને એના જેવું જ બીજું. દ્વંદ્વ સમાસ તો બે પદોનું બનેલું હોય પણ બે પદોનું સમાન મહત્વ, બે પદોનું સમાન મહત્વ હોય એને દ્વંદ્વ સમાસ કહેવાય. દાખલા તરીકે જોઈએ તો ઈર્ષ્યા દ્વેષ, ઈર્ષ્યા અને દ્વેષ, માતા પિતા, માતા અને પિતા, કાકા કાકી, કાકા અને કાકી, માસા માસી, માસા અને માસી. તો જ્યારે બે પદો સમાન મહત્વ ધરાવતા હોય અને આવું એ બે પદોનું એક પદ બન્યું હોય તેને આપણે દ્વંદ્વ સમાસ કહેવાય. તો દ્વંદ્વ સમાસમાં આ રીતના જોઈએ તો અહીંયા જે ઈર્ષ્યા દ્વેષ શબ્દ આપેલો છે તો ઈર્ષ્યા ઓર દ્વેષ એટલે દ્વંદ્વ સમાસ. ગુજરાતીમાં જેમાં અને કે અથવા એવા શબ્દો મૂકવા પડે, માતા અને પિતા, 4 5, 4 કે 5, તો જે કઈ માસા માસી, માસા અને માસી, તો અને કે ગુજરાતીમાં મૂકવા પડે. એવી જ રીતે હિન્દીમાં અહીંયા ઓર મૂકવું પડે. ઈર્ષા દ્વેષ, ઈર્ષા ઓર દ્વેષ, માતા પિતા, માતા ઓર પિતા, 4 5, 4 ઓર 5, તો આને કહેવાય દ્વંદ્વ સમાસ. જ્યારે આવો શબ્દ આવે પરીક્ષામાં ત્યારે એની સામે તમારે ઓર શબ્દ વિગ્રહમાં મૂકી અને બરાબર સામે દ્વંદ્વ સમાસ કરવાનું થાય. ત્યાર પછી આવે બીજો પ્રકાર તત્પુરુષ સમાસ. હવે તત્પુરુષ સમાસ એટલે જે સમાસનો વિગ્રહ કરતી વખતે જેમાં વિભક્તિના પ્રત્યયો મૂકવા પડે. વિભક્તિ એટલે આપણી ગુજરાતી ભાષાની 8 વિભક્તિ છે. તો એ 8 વિભક્તિના પ્રત્યયો જે છે નો, ની, નું, ના, થી, થકી, વડે, દ્વારા, માટે, માં, પર, ઉપર વગેરે. તો આવા જે વિભક્તિ પ્રત્યયો છે તે વિભક્તિ પ્રત્યય જ્યારે મૂકીએ છીએ વિગ્રહ કરતી વખતે ત્યારે એ તત્પુરુષ સમાસ કહેવાય. હવે દાખલા તરીકે ગુજરાતીમાં ઉદાહરણ જોઈએ તો નંદ કુંવર, નંદ નો કુંવર, વચ્ચે આપણે નો મળ્યું અને નંદ નો કુંવર એ શબ્દ તત્પુરુષ સમાસ બન્યું. એવી રીતે હિન્દીમાં જોઈએ તો તત્પુરુષ સમાસ એટલે પુરુષોત્તમ એનું ઉદાહરણ છે. તો પુરુષો મે ઉત્તમ, પુરુષો મે ઉત્તમ એને કહેવાય પુરુષોત્તમ તત્પુરુષ સમાસ. એવી જ રીતે બીજા ઉદાહરણો પણ આપણે જોઈએ તો પર્વતમાલા, પર્વત કી માલા, કી સે વગેરે જેવા મે આવા પ્રત્યે વિભક્તિ પ્રત્યે મૂકવા પડે ત્યારે એને કહેવાય તત્પુરુષ સમાસ. તો અહીંયા પુરુષોત્તમ, પુરુષો મે ઉત્તમ, પર્વત માલા, પર્વત કી માલા, બરાબર. તો આ રીતના જે કંઈ સમાસ છે, જગત ત્રાતા, તો જગત કા ત્રાતા, તો આ રીતના તત્પુરુષ સમાસ. આવા ઉદાહરણો ઘણા બધા આપણને મળી શકે જેમાં સે, મે, કે આવા જે મૂકવા પડે તત્પુરુષ સમાસ. ત્યાર પછી આવે
સમાસ. બહુવ્રીહી સમાસ એટલે કે જે પદ કંઈક અન્ય જ વ્યક્તિની વાત કરતું હોય અથવા તો જે એક પદ અને બીજા પદની નહીં પણ ત્રીજા જ પદની અન્ય પદની વાત કરતું હોય તો એને કહેવાય બહુવ્રીહી સમાસ. બહુવ્રીહી સમાસ દાખલા તરીકે જોઈએ તો ન્યાયપ્રિય. ન્યાયપ્રિય એટલે જીસે, તો જેને ન્યાય પ્રિય છે તો એની એ વ્યક્તિની વાત થાય છે. મારી કે તમારી નહીં પણ કોઈ અન્ય જ વ્યક્તિની વાત થતી હોય ત્યારે એને કહેવાય બહુવ્રીહી સમાસ. બહુવ્રીહી સમાસના બીજા અન્ય ઉદાહરણો આપણે ગુજરાતીમાં પણ જોઈએ તો આપણે ખ્યાલ આવશે કે બહુવ્રીહી સમાસ તેને કહેવાય. દાખલા તરીકે ગજાધર તો અથવા ગજાનન, જેનું આનંદ એટલે મુખ ગજના જેવું, ગજ એટલે હાથી, હાથીના જેવું છે તે, તો ગજાનન એટલે ગણેશ. ગણેશ તો આમ જ્યારે કોઈ શબ્દ એવો આવે એ શબ્દ દાખલા તરીકે મયુર વાહિની, તો જેનું વાહન મયુર છે તે, બરાબર. તો આમ મારી કે તમારી પણ કોઈ અન્ય જ વ્યક્તિની વાત કરતી હોય ત્યારે બહુવ્રીહી સમાસ છે. તો અહીંયા આપણે જોઈ ગયા કે ન્યાયપ્રિય. ન્યાયપ્રિય હે જીશે એને કહેવાય બહુવ્રીહી સમાસ. એટલે ગુજરાતીમાં કહીએ તો જ્યાં ત્યાં વાળું વિધાન મળ્યું એવું વિગ્રહ કરતા જ્યાં અથવા જે તે વાળું વિધાન બને તો એ બહુવ્રીહી સમાસનું બનશે. એવી રીતે હિન્દીમાં જીશે. પછી આવે છે કર્મધારય સમાસ. તો કર્મધારય સમાસ સાવ સહેલો છે. ગુજરાતીમાં જોઈએ તો એ કર્મધારય એટલે એનું એજ, એનું એજ બતાવે, સીધો જ અર્થ બતાવે અથવા કોઈની સરખામણી કોઈ સાથે થતી હોય તો એ કર્મધારય સમાસ છે. દાખલા તરીકે મહાદેશ, તો મહાન એવો દેશ, મહાન દેશ, મહાન દેશ સાથે સરખામણી, બરાબર. તો મહાત્મા, મહાન એવી આત્મા. પરદેશ, બીજો દેશ. ભીખા શેઠ, તો ભીખાભાઈ ઈ જ શેઠ. કમલ પુષ્પ, કમળ એ જ પુષ્પ. આમ જ્યારે એનો એ જ અર્થ બતાવતો હોય, ડાયરેક્ટ અર્થ મળી જતો હોય અથવા કોઈની એક પદની સરખામણી બીજા પદ સાથે થતી હોય ત્યારે એને કહેવાય કર્મધારય સમાસ. તો અહીંયા હિન્દીમાં એનું નામ જોઈએ તો મહાદેશ, મહાન દેશ, કર્મધારય સમાસ. તો આ રીતના જ્યારે પણ દાખલા તરીકે અર્ધચંદ્ર, તો આધા ચંદ્ર, ડાયરેક્ટ અર્થ મળી તો એને પણ કર્મધારય સમાસ કહેવાય. એટલે ડાયરેક્ટ એવો અર્થ મળી જતો હોય અથવા તો એક પદની સરખામણી બીજા પદ સાથે થતી હોય અથવા એનું એજ બતાવવામાં આવતું હોય તો કમળ પુષ્પ એટલે કમળ એ જ ફૂલ, ભીખા શેઠ, ભીખાભાઈ એ જ છે. આમ કર્મધારય સમાસ કહેવાય. ત્યાર પછી આવે છે ઉપપદ સમાસ. તો ઉપપદ સમાસ એટલે કે ઉપપદ સમાસમાં એક પદ બીજા પદનું વિશેષણ બનતું હોય. દાખલા તરીકે ગિરિધર, તો ગિરિધર ગિરિને ધારણ કરનાર. જ્યારે નાર શબ્દ છેલ્લે આવે ગુજરાતીમાં પેલા જોઈ જઈએ તો જ્યારે આપણે એ શબ્દનો વિગ્રહ કરીએ અને છેલ્લે શબ્દ નાર આવે તો એ ઉપપદ સમાસ છે. દાખલા તરીકે ગિરિધર, તો ગિરિને ધારણ કરનાર. પછી મુરલીધર, મુરલીને ધારણ કરનાર. રણછોડ, રણને છોડનાર. આવી રીતના જ્યારે નાર, નારો કે નારી આવું જે કંઈ વિગ્રહ કરીએ છેલ્લે આવે તો એ ઉપપદ સમાસ બનશે. દાખલા તરીકે ગિરિધર, હિન્દીમાં જોઈએ તો ગિરી કો ધારણ કરને વાલા. मुरलीधर, मुरली को धारण करने वाला. बंसीधर, बंसी को धारण करने वाला. જ્યારે વાલા હિન્દીમાં વાલા ત્યારે ગુજરાતીમાં ના શબ્દ આવે ત્યારે એને કહેવાય ઉપપદ સમાસ. ત્યાર પછી આવે છે અવયવી ભાવ સમાસ. અવયવી ભાવ સમાસ એટલે એક અને માત્ર એક જ, એના જેવો બીજો કોઈ અથવા તો એની સરખામણી કોઈ સાથે ન થતી હોય અથવા તો એ જ પ્રમાણે એવું જ્યારે કહેવામાં આવતું હોય ત્યારે એને અવયવી ભાવ સમાસ કહેવામાં આવે છે. દાખલા તરીકે યથાશક્તિ, શક્તિ કે અનુસાર, શક્તિ પ્રમાણે, તો એમાં એને કહેવાય અવ્યયી ભાવ સમાસ.
યથામતિ મતિ કે અનુસાર, તો યથાશક્તિ શક્તિ કે અનુસાર અને અવયવી દ્વંદ્વ સમાસ. ત્યાર પછી સાતમું સમાસનો પ્રકાર આવે છે દ્વિગુ સમાસ. દ્વિગુ સમાસ સાવ સરળ. દ્વિગુ સમાસ એટલે કે જે પદોથી બનેલો સમાસ હોય એ પદમાં પહેલું પદ છે એ સંખ્યાવાચક વિશેષણ અને બીજું ફક્ત સંજ્ઞા તરીકે આવતું હોય તો એને કહેવાય દ્વિગુ સમાસ. દાખલા તરીકે પંચાયત, તો 5 પંચો કા સમૂહ, જે 5 પહેલા સંખ્યા આપી દીધી, તો 5 જેમાં પહેલું પદ છે સંખ્યાવાચક વિશેષણ એ 1 થી માંડી 1000 સુધી કોઈ પણ સંખ્યા આવતી હોય પણ પહેલું પદ સંખ્યાવાચક વિશેષણ હોવું જોઈએ, તો એ છે દ્વિગુ સમાસ. દાખલા તરીકે નવરાત્રિ, તો નવરાત્રિનો સમૂહ. પંચવટી, તો 5 વટ એટલે વડલાઓનો સમૂહ. આમ જ્યારે જે કોઈ એવો શબ્દ આવે ત્યારે એને કહેવાય દ્વિગુ સમાસ. પણ એક અને માત્ર એક પહેલું પદ જ એ સંખ્યાવાચક વિશેષણ હોવું જોઈએ. જો બે પદ સંખ્યા દર્શાવતા હોય તો એ પાછો દ્વંદ્વ સમાસ થઈ જશે. દાખલા તરીકે 4 5, તો બે સંખ્યાવાચક વિશેષણ છે, એટલે 4 અને 5, અથવા હિન્દીમાં કહે તો 4 और 5, તો એને કહેવાય દ્વંદ્વ સમાસ. પણ દ્વિગુ સમાસ માત્ર એક અને એક જ કે પહેલું પદ સંખ્યાવાચક વિશેષણ બતાવે એને કહેવાય દ્વિગુ સમાસ. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણા સમાસ અને સમાસના સાથે સાથે પ્રકાર આપણે સમજી ગયા, જોઈ ગયા, બરાબર યાદ રાખવાના છે તમારે. જે પરીક્ષામાં જે શબ્દ પૂછાય એ શબ્દનો તમારે વિગ્રહ કરવાનો છે અને વિગ્રહ કર્યા પછી એનો કયો પ્રકાર છે તે પ્રકાર લખવાનો છે. અને આવા 2 શબ્દો તમને પૂછાય અને 2 શબ્દોના વિગ્રહ કરીને પ્રકાર લખો અને 2 ગુણ મળે છે, તો સરસ મજાનું સમાસનું પ્રકરણ સમજો, બરાબર યાદ કરજો, તૈયાર કરજો. ન સમજાય આપણે વાર પૂછી લેજો. અને એ આવા સમાસની